જેણે ભારતના ઇતિહાસને એક નવો વળાંક આપ્યો. આ પર્વ એટલે સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટ 1947ના એ ઐતિહાસિક દિવસે સૂર્યોદય થયો અને ભારત સદીઓની ગુલામીની બેડીઓ તોડીને આઝાદ થયો. આ ફક્ત એક દિવસ નહોતો, પરંતુ કરોડો ભારતીયોના ત્યાગ અને બલિદાન સર્વસદીની જીતોનો દિવસ હતો. આ એ દિવસ છે જ્યારે ભારત માતાએ પોતાના તાકના તોડીને ભારત સદીઓની ભારતના તાકના તોડીને ગુલામનો પહેલો શ્વાસ લીધો. આઝાદી મળી એ ફક્ત એક શરૂઆત હતી. આઝાદી પછી આપણા દેશને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. દેશના ટુકડા થયા, અસંખ્ય લોકો વિસ્થાપિત થયા, અનેક રાજ્યને એક કરવાનું પડકાર હતું, પરંતુ આપણા નેતાઓએ અડગ રહીને આ પડકારોનો સામનો કર્યો. સરદાર વલ્લભભાઈ પટેલ 562થી વધુ રજવાડોને ભારતમાં મેળવી એક અખંડ ભારતનું નિર્માણ કર્યું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે નેતૃત્વ હેઠળ એને ભારતના બંધારણનું નિર્માણ કર્યું, જેણે દેશના દરેક નાગરિકને સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાનો અધિકાર આપ્યો. સ્વતંત્રતા એક શબ્દ નથી, પરંતુ તે એક લાગણી છે, એક વિચાર છે અને એક ગૌરવપૂર્ણ ઇતિહાસ છે. આ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે આપણા પૂર્વજોએ ઘણા કષ્ટો સહન કર્યા. વીર શહીદે પોતાનું બલિદાન પ્રાણ આપ્યું. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા ક્રાંતિકારીઓએ હસતા હસતા ફાંસીના માથે ચડ્યા. સરદાર વલ્લભભાઈ પટેલની લોખંડી ઈચ્છા શક્તિ અને જવાહરલાલ નહેરુની દૂરદેશી અને લાખો અનામીના શહીદીથી આપણને આ આઝાદી મળી છે. આજે આપણો દેશ દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ તરીકે ઉભરી આવ્યો છે. વિજ્ઞાન, ટેકનોલોજી, કૃષિ, શિક્ષણ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં અદ્ભુત પ્રગતિ કરી છે. ચંદ્રયાનની સફળતા, મંગળયાનની સિદ્ધિ અને અવકાશ ક્ષેત્રમાં આપણા વૈજ્ઞાનિકોએ વાતનો પુરાવો છે કે ભારત કોઈનાથી ઓછો નથી. આપણે માત્ર પ્રગતિ જ નથી કરી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્થળે પણ આપણું સ્થાન મજબૂત બનાવ્યું છે. ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવા યુવાનોને એક નવી દિશા આપી છે. જેમના ત્યાગ અને સંપૂર્ણને કારણે આપણે આજે ખુલ્લા આકાશ નીચે શ્વાસ લઈ રહ્યા છે, શાળાએ જઈ રહ્યા છે અને આપણા સપના પૂરા કરી રહ્યા છીએ. આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણા દેશ સામે કેટલા પડકારો છે, જેને આપણે સૌએ સાથે મળીને દૂર કરવાના છે. ગરીબી, નિરક્ષરતા,